નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલની અંદર। મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌથી વધારે છે મિત્રો આગાહી કરવામાં આવી છે, તેમજ માથાભારે વાવાઝોડું છે આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે અત્યારે ધોની ડોમમાં ડમરીઓ સાથે છે મિત્રો વાવાઝોડું છે, ભારે પવનો ફેંકાઈ રહ્યા છે। તેમજ અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો ભારેથી ભારે સૌથી મોટી છે મિત્રો આગાહી કરવામાં આવી છે। તો જેની અંદર કેટલાક રેડ એલર્ટના જેવો જિલ્લા છે આપણે જોઈ લઈએ કે વેરાવળ છે, જુનાગઢ છે, મહુવા છે, ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, જામનગર છે, ઓખા છે, તેમજ અલગ અલગ મિત્રો જિલ્લાની અંદર છે તે ભારેથી ભારે અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। તેમજ ગુજરાતમાં છે મિત્રો ફરી વાવાઝોડું છે, માવઠાનો ખતરો છે એવી આગાહી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા છે કરવામાં આવી છે। અને આવનારા સમયમાં છે મિત્રો ભારેથી ભારે છે વરસાદ વરસી શકે છે, તેમજ માથાભારે વરસાદ વરસી શકે છે, તેમજ સૌથી વધારે મિત્રો અત્યાર સુધી તમે ક્યારે નહીં જોયો એવો વરસાદ તમે વરસી શકે છે એ ભારે આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા તારીખ 12ના રોજ કરવામાં આવી છે। તેમજ ભયંકર આગાહી છે, ગુજરાતમાં તબાહી મચાવશે એવું છે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમજ માથાભારે છે તે પવનો ફેંકાઈ શકે છે। તો મિત્રો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અત્યારે છે કેવા પવનો ફેંકાઈ રહ્યા છે કે જેના કારણે છે લોકોના ઘરના જે છત આવે એ પણ મિત્રો ઉડી રહી છે, તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો। મિત્રો આવા સમય ખેડૂતોને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે કે મિત્રો આપ ફાટ્યો છે, વાવાઝોડું છે, તમારા પાક છે મિત્રો વહેલા જતા લઈ લેવા, કારણ કે જો વરસાદને કારણે પલળી જશે તો સરકાર દ્વારા પણ એમને યોગ્ય છે તે સુરક્ષા કરવામાં આવશે। ખેડૂતો માટે મિત્રો છે તે સૌથી મોટા સમાચાર છે એ પણ મળી રહ્યા છે। તો મિત્રો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેવી રીતે પવનો ફેંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ સાથે છે મિત્રો પવનો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં છે મિત્રો માવઠું હોય તેની અસર પણ અત્યારે જોવા મળી છે। તેમજ અત્યારે તમે જોઈ શકો છો કે આ અસર છે તે ધીરે ધીરે વધી રહી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં છે અરબ સાગરની અંદર છે મિત્રો સૌથી મોટું વાવાઝોડું છે તે ફેંકાઈ રહ્યું છે અને વાવાઝોડાને કારણે છે મિત્રો ખેડૂતોને છે ભારે નુકસાન થશે અને તેમને વળતર પણ છે સરકાર પૂરું પાડશે। મિત્રો આવા સમયે ખાસ છે તે સરકાર દ્વારા દરિયાએ જે માથાભારે વાવાઝોડું કરવામાં આવ્યું છે તેમજ અંબાલાલ પટેલની છે મિત્રો સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, તેમજ 12 તારીખે છે આ આગાહી કરવામાં આવી છે અને દરિયા કિનારાના લોકોને પણ છે મિત્રો ખાસ સાવચેત અને ખાસ સૂચના આપી દેવામાં આવી છે કે તમારે દરિયો ખેડવા ન જવો જોઈએ। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા હાલ છે તે મોટી આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતના અરબ સાગરમાં મોટું છે તે વાવાઝોડું આવી રહ્યું છે। આથી તમે તમારા ઘરમાં સાવચેત રહો અને મિત્રો સરકારના દરિયા કિનારે ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને ભારે ગરમી વચ્ચે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થાય છે અને ખાવાનું બચાવીને રાખો અને બુકિંગ રાખજો અને ખેડૂતો પોતાનો પાક વહેલી તકે લઈ લેવો, કારણ કે વાવાઝોડાના પાક છે તે પલળી જાય છે અને આગાહી કરવામાં આવી છે જો પાક પલળી જાય તો સરકાર દ્વારા તેને સહાય કરશે। અને મિત્રો વાવાઝોડાની ગતિ છે આશરે લગભગ 80 થી 100 કિલોમીટરની ઝડપે છે તે ફૂંકાઈ શકે છે અને પવનમાં છે મિત્રો તમારે સાવચેત રહેવું અને સુરક્ષિત રહેવું જોઈએ એવી મિત્રો છે મોટા ભારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જે આશરે છે મિત્રો લગભગ પવનો છે તે 80 થી 100 કિલોમીટરની ઝડપે મિત્રો ફેંકાઈ શકે છે। આવી મોટી છે તે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને દરિયાઈ જે ખેડૂતો છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની બાજુમાં છે તે મોટો ચક્રવાત છે તે ફેંકાઈ રહ્યો છે, તેમજ મોટું વાવાઝોડું છે ગુજરાતના અરબ સાગરના કિનારે છે મિત્રો છે અને તે નજીક આવતું હોય તેવું તમને જોવા મળે છે। આ માટે છે મિત્રો તમે જોઈ શકો છો કે જે દરિયા કિનારાના વિસ્તારો છે તમે અત્યારે જોઈ શકો, ઓખા છે, વેરાવળ છે, મહુવા છે, જામનગર છે, એમને પણ ખાસ જી હા મિત્રો જે લોકો દરિયા કિનારાની અંદર રહે છે તેમને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। આ બોર્ડરની અંદર જે મિત્રો જે દરિયા કિનારાની અંદર લોકો રહે છે તેમને સાવચેત અને સુરક્ષિત કરવાનું કામ છે તે ગુજરાત સરકારનું છે અને દરિયા ખેડતા હોય એ લોકોને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી કે દરિયાના મોજા ઉછળે। જી હા મિત્રો અત્યારે દરિયાની અંદર છે મિત્રો મોટા ભવંડર નીકળી રહ્યા છે, તેમજ મોટા છે મિત્રો મોજા ઉછળી રહ્યા છે। તો આવા સમયે ખાસ સૂચના કે દરિયો ન ખેડવા બાબતે છે સરકાર દ્વારા છે જી હા મિત્રો સરકાર દ્વારા તો લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે કે જો કામ હોય તો જ તમારા ઘરની બહાર નીકળવું, અન્યથા તમારા ઘરની બહાર ક્યારે ન નીકળવું જોઈએ। અને મિત્રો જે પવનો છે તે વધારે ઝડપી હોઈ શકે છે, તેથી તમને છે ભારેથી ભારે છે મિત્રો નુકસાન થઈ શકે છે। આથી તમારે તમારા ઘરે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ। જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને હા મિત્રો બેલ આઇકન જરૂર દબાવો કે જેથી આવનાર મિત્રો હવામાન વિભાગનો વિડીયો છે તે સૌથી પહેલા તમને મળે। તો મિત્રો સબસ્ક્રાઈબ કરો।